નિરમા યુનિવર્સિટી ગુજરાતની ટોપ યુનિવર્સિટીમાંની એક યુનિવર્સિટી અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન મતલબ કે ડીમ યુનિવર્સિટીમાંની પણ એક યુનિવર્સિટી. આપણે ઓલરેડી અલગ અલગ કોલેજના રિવ્યૂઝ કરી રહ્યા છીએ, જેમાં કોલેજની તમામ ઇન્ફોર્મેશન જેવી કે એની ઇન્ટેક કેટલી છે, એનું પ્લેસમેન્ટ કેટલું છે, લાસ્ટ યરના કટ ઓફ શું છે, કઈ કઈ સ્કોલરશિપ તમને મળે છે, આ કોલેજની અંદર એડમિશન લેવા માટે ફેસિલિટી શું છે અને તમે કયા બેઝિસ ઉપર બોર્ડ, ગુજસેટ, જેડબલઈ કયા બેઝિસ ઉપર એડમિશન લઈ શકો છો, તમામે તમામ વિડીયોઝ આપણી આ ચેનલ ઉપર અપલોડ થઈ રહ્યા છે. આગળની તમામે તમામ કોલેજ યુનિવર્સિટીના વિડીયોઝ તમે ના જોયા હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આખું પ્લેલિસ્ટ મૂકી દઉં છું, એક વખત તમે ચેક કરજો. અને તમારે આવી જ બીજી કોઈ પણ યુનિવર્સિટી અથવા કોલેજના રિવ્યૂ જોઈતા હોય તો કમેન્ટ કરીને જણાવજો. અમે શ્યોર અમારો પૂરતો પ્રયત્ન કરીશું કોલેજના રિવ્યૂ માટેનો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. આજના આ વિડીયોની અંદર તમને નિરમા યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, બેચલર ઓફ એન્જિનિયરિંગ અમદાવાદની તમામે તમામ માહિતી મળી જવાની છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા કોર્સિસ કયા ઓફર થાય છે તો તમને બીટેકની ડિગ્રી ઓફર કરવામાં આવે છે બેચલર ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજીની અંદર. કોલેજ ટાઈપ પ્રાઇવેટ છે, સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, ડીમ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી લાગે છે, એઆઈસીટી રેકોગ્નાઇઝ છે, એનએએસી ને યુનિવર્સિટીની અંદર એ કાઉન્ટ થાય છે, નેટનું સર્ટિફિકેટ મળેલું છે. હવે અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ કઈ કઈ છે? આર્ટ ગેલેરી, હર્બલ ગાર્ડન, ઓડિટોરિયમ, બેંક અને એટીએમ, હોસ્ટેલ ફેસિલિટી, કેન્ટીન, સ્ટુડન્ટ સ્ટોર મતલબ તમે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ખરીદી શકો, કેન્ટીન મતલબ કંઈ પણ તમારે નાસ્તો કરવો હોય, જમવું હોય, થિયેટર, ટ્રાન્સપોર્ટેશન અને પાર્કિંગની ફેસિલિટી છે, ટ્રાન્સપોર્ટેશન પોતાનું છે, સ્ટડી રૂમ છે, તમે વાંચી શકો છો, ત્યાં તમે લાઇબ્રેરી તરીકે યુઝ કરી શકો, હોસ્ટેલની ફેસિલિટી રહેવા માટે બેંક અને એટીએમ હોવું જરૂરી છે, તો હોસ્ટેલના વિદ્યાર્થીઓને બહાર ક્યારેય જવાની જરૂર પડે નહીં. એના પછી સ્ટુડન્ટની સ્પોર્ટ્સ ફેસિલિટીઝ કઈ કઈ છે? આઉટડોર સ્પોર્ટ્સ છે મતલબ બહાર જઈને તમે રમી શકો છો કેમ્પસની અંદર. ઇન્ડોર સ્પોર્ટ્સ છે મતલબ અંદર જે બિલ્ડિંગની અંદર થતી એક્ટિવિટીઝ છે, જીમ છે, યોગા માટેનો હોલ છે, કોન્વોકેશન ગ્રાઉન્ડ છે, ઇવેન્ટ ગ્રાઉન્ડ છે, સ્ટુડન્ટ એક્ઝિબિશન ગ્રાઉન્ડ પણ છે. આ તમામે તમામ ફેસિલિટીઝ સ્પોર્ટ્સ માટેની અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે વિદ્યાર્થીઓને પોતાના કોલેજ લાઈફ દરમિયાન જરૂરી છે સ્ટડીની સાથે સાથે, એ તમામે તમામ વસ્તુ નિરમા યુનિવર્સિટીનો એક ભાગ છે. હવે આપણે આગળ વધીએ. સ્ટુડન્ટ ફેસિલિટીની અલગ અલગ બીજી ફેસિલિટીઝ છે તો સેન્ટર ઓફ એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે, કન્ટિન્યુઇંગ એજ્યુકેશન છે, એન્ટરપ્રેન્યોરશિપ છે, રોબોટિક્સ અને ઓટોમેશન છે, એક્સલન્સ ઇન ડેટા સાયન્સ, આ બધાના સેન્ટર એમના ત્યાં છે. મતલબ વિદ્યાર્થી આની અંદર એમના ટોપિક્સ પર રિસર્ચ કરી શકે છે અને આગળ ઘણી બધી પેટન્ટ રજિસ્ટર પણ કરી શકે છે. આના સિવાય હેલ્થ કેર સેન્ટર છે, કાઉન્સિલિંગ સેન્ટર છે. હેલ્થ કેર મતલબ સ્ટુડન્ટ્સ હોસ્ટેલમાં રહેતો હોય, કોલેજ આવતો હોય તો હેલ્થ બહુ પ્રાયોરિયર અને ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે, તો એનું પોતાનું એક સેન્ટર છે. કાઉન્સિલિંગ મતલબ સ્ટુડન્ટ્સને જે બધા પ્રોબ્લેમ છે, આગળ શું કરવું, હાલ એકેડેમિકમાં શું કરવું, કાઉન્સિલિંગની જ્યાં જ્યાં નીડ છે તો આખું કાઉન્સિલિંગ સેન્ટર અહીંયા બનાવેલું છે. અને બુક બેંક ફેસિલિટી મતલબ સિમ્પલ તમે લાઇબ્રેરી કહી શકો કે એક લાઇબ્રેરીની પણ ફેસિલિટીઝ તમે જ્યાં મેક્સિમમ બુક્સ મળી રહે, બહારથી વિદ્યાર્થીને વધારે બુક્સ પરચેસ ના કરવી પડે, રેફરન્સ બુક ને બધું જ, એ પણ ફેસિલિટી ત્યાં છે. સ્ટુડન્ટની માટે કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે? સેફટી અને સિક્યુરિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, વાઈફાઈ છે, આઈસીટી ફેસિલિટીઝ છે, સ્ટુડન્ટ્સ વેલફેર બોર્ડ છે, વુમન ડેવલપમેન્ટ સેલ છે, નેશનલ સર્વિસ સ્કીમ છે, નેશનલ ક્રેડિટ કોર્પ્સ છે, સાયબર સિક્યુરિટી સેલ છે, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેલ છે, પ્રિવેન્શન ઓફ રેગિંગ છે મતલબ રેગિંગ ના થવું જોઈએ એના માટે પ્રિવેન્શન છે, મિકેનિઝમ ફોર પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ છે, આઈડિયા લેબ છે, રિલેવન્ટ ડોક્યુમેન્ટ્સ એક્ઝામિનેશન સર્વિસ છે. આ ઉપરાંત રિસર્ચ માટે કઈ કઈ ફેસિલિટીઝ છે તો રિસર્ચ રિપોર્ટ્સ, રિસર્ચ સ્ટોરીઝ, ઇવેન્ટ્સ, જર્નલ્સ, કોલેબોરેશન, કોન્ફરન્સીસ, પોલિટિક્સ એન્ડ ગાઈડન્સ, પેટન્ટ્સ એન્ડ અંડર ગ્રેજ્યુએટ રિસર્ચ મતલબ રિસર્ચ માટે પણ અહીંયા ઘણું બધું છે. સાથે સાથે ક્લબ્સ છે, પેરેન્ટ્સ મીટિંગ ક્લબ્સ છે, પેરેન્ટ્સ મીટિંગ પણ બેસિસ રેગ્યુલર બેસિસ પર થતી હોય છે, અલગ અલગ કમ્યુનિટીઝ પણ નિરમાની અંદર છે. મતલબ એક વિદ્યાર્થીને પોતાના એન્જિનિયરિંગ લાઈફ દરમિયાન જેટલી વસ્તુની જરૂર છે એ બધી એક જ જગ્યાએ અવેલેબલ છે. એના પછી વાત કરીએ ફી સ્ટ્રક્ચરની. તો 4 યરનો બેચલર ઓફ એન્જિનિયરિંગ, બેચલર ઓફ ટેકનોલોજીનો પ્રોગ્રામ છે નિરમા યુનિવર્સિટીનો, જેમાં પર યર કોર્સની ફીસ છે 2,05,000 રૂપિયા. કોર્સની ફીસ કેટલી છે? 2,05,000 રૂપિયા પર યર વાત થાય છે. હોસ્ટેલ ફીસ ફોર બોયઝ એન્ડ હોસ્ટેલ ફીસ ફોર ગર્લ્સ, અલગ અલગ હોસ્ટેલ ફીસ છે. એસી ટ્રિપલ શેરિંગ રૂમ વિથ એટેચ વોશરૂમ, 3 જણના શેરિંગ વચ્ચે 96,000. બોયઝ અને ગર્લ્સ બંને માટે સેમ છે. નોન એસી સ્ટુડન્ટ હોય, ટ્રિપલ શેરિંગ જ હોય, વોશરૂમ એટેચ હોય તો 84,000 છે નોન એસી, હે ને. પછી છે
આની અંદર 10 મંથની ફીસ છે, વેકેશન પણ આની અંદર આવી ગયું અને ઇન્ટર્નશિપ પીરિયડ પણ આની અંદર જ કન્સિડર થાય છે. 10 મંથની ફીસ તમારે એક સાથે આના હશે, ઈએમઆઈ ઓપ્શન પણ હશે. તમે કોલેજ જશો તો તમને એની વધારે માહિતી મળી જશે, પણ 10 મંથની આ ફીસ છે. એસી સિંગલ શેરિંગ, કોઈ વિદ્યાર્થી એવું કે સાહેબ મારે એકલું રહેવું છે, એટેચ વોશરૂમ પણ જોઈએ અને સિંગલ શેરિંગ બી જોઈએ, તો 2,59,000 છે. સેમ ટુ સેમ ગર્લ્સ માટે બી સેમ છે. મેસ અને લોન્ડ્રી ચાર્જ, જમવાના મેસના ચાર્જ છે 52,500, બંને માટે સેમ છે. અને લોન્ડ્રી ચાર્જ મતલબ કપડાં ધોવાના અને પ્રેસ કરવાના, એનો ચાર્જ છે 5,500 રૂપીસ. તો આ એમના ચાર્જીસ છે. આ તમામે તમામ ચાર્જીસ બોયઝ હોય કે ગર્લ્સ હોય સેમ એ લોકોએ અહીંયા કન્સિડર કરેલા છે. હવે ઇન્ટેકની વાત કરીએ તો કઈ કઈ બ્રાન્ચ અહીંયા ચાલે છે? કેમિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ. તો આટલી 1 2 3 4 5 6 7 બ્રાન્ચ અહીંયા ચાલે છે. બીટેક માં અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ જે યુજી પ્રોગ્રામ કહેવાય છે, એમાં અલગ અલગ ડિગ્રીઝ એ લોકો આપે છે. જેમ કે સૌથી પહેલી છે બીટેક આટલી બ્રાન્ચની અંદર, પછી બીટેક છે લેટરલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ટુ ડિગ્રી, પછી બીટેક છે સીએસસી એમબીએ 5 યર ઇન્ટિગ્રેટેડ, એક સાથે 5 વર્ષ. બીટેક પ્લસ એમબીએ નો પ્રોગ્રામ છે 4+1 વર્ષમાં, એમાં એમબીએ પણ મળી જાય. પછી બીએસ ની અંદર કોમ્પ્યુટર સાયન્સ, કેમિકલ એન્ડ સિવિલ એન્જિનિયરિંગ 2+2 ડ્યુઅલ ડિગ્રી ફ્રોમ યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઓફર્ડ બાય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ. તો અંડર ગ્રેજ્યુએટની અંદર આ લોકો અલગ અલગ પ્રોગ્રામ ચલાવે છે. આજે આપણે આ પ્રોગ્રામની અંદર બીટેકની વાત કરવાના છીએ. બીટેકના કટ ઓફ અને એની પ્લેસમેન્ટની આપણે વાત કરીશું. હવે ઇન્ટેક કેટલી છે તો તમે સમજો, એઆઈએમએલ ની અંદર 65 ઇન્ટેક છે, કેમિકલમાં 65, ઈઆઈ ની અંદર પણ 65, સિવિલ સીએસસી, સિવિલ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલમાં 130, સીએસસી ની અંદર 325, ઈસી ની અંદર 195. આટલી ઇન્ટેક થઈને ટોટલ 1,105 સીટ્સ બને છે, જેની અંદર એસક્યુ મતલબ સીટ્સ ફિલ બાય એસીપીસી, બોર્ડ અને ગુજસેટના 50% 25 25 50 1 2 4 50 75 25 50 મતલબ 4 to 4 જેટલી સીટો બોર્ડ અને ગુજસેટથી ભરાય છે. ઓલ ઇન્ડિયા કોટા બાય જેડબલઈ, જે એમની વેબસાઇટ ઉપર અલગથી નિર્માનું ફોર્મ પડશે, એ ફોર્મ તમારે ભરવાનું હોય છે, જેના થ્રુ જે સીટ્સ ભરાતી હોય છે એમાં 31 31 62 156 62 93 31 62 5 to 8 છે. લાસ્ટ યર એક પણ સીટ્સ ક્યાંય ખાલી રહી નહોતી. જેડબલઈમાં મેન્સનું પહેલું પેપર, નિર્માના ફોર્મ જ્યારે પણ આવશે ત્યારે આપણે તમને જણાવી દઈશું. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. અને એડમિશનની આખી પ્રોસેસ આપણે ફ્રીમાં સમજાવવાના છીએ. એના માટે પણ આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાયેલા રહેજો. કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાજો, બધા જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની જરૂર નથી. હવે અહીંયા થોડું સમજજો, મોક રાઉન્ડનું એનાલિસિસ છે. મોક રાઉન્ડની અંદર તમે જોશો ને તો સીએસસીમાં TFWS 93 હતું, જે થર્ડ રાઉન્ડ આગળ વધતા જાય મેરિટ થોડું ડાઉન જાય 102 પહોંચી ગયું. ઓપન માટે 241 હતું, અહીંયા 320 થઈ ગયું. ઈડબ્લ્યુએસ માટે 266 હતું, જે 391 થઈ ગયું. એસસીબીસી માટે 683 હતું, જે 839 થઈ ગયું. એસસી માટે 1322 હતું, જે 4021 થઈ ગયું. અને એસટી માટે 12040 હતું, જે 23,814. તો તમે જોઈ શકો છો તમામમાં મેરિટ ડ્રોપ થયા છે, વધ્યા એક પણમાં નથી, બધામાં ડ્રોપ થયા છે. ક્યાંક 100 નો ગેપ આવ્યો છે, ક્યાંક સીધો 12,000 નું 23,000 10,000 નો ગેપ પણ આવ્યો છે. એ જ રીતે એઆઈએમએલ તમે ચેક કરશો 192 તો 172 પહોંચી ગયું. 326 507, 337 5485, 855 એસસીબીસી તો 1364. તો અહીંયાથી અહીંયા મોક રાઉન્ડથી થર્ડ રાઉન્ડમાં જતા હંમેશા ગુજરાતની તમામ કોલેજમાં મેરિટ મોસ્ટ પ્રોબેબલી ડાઉન જ જાય. એ TFWS સીટ અલગ વાત છે કે એમાં કદાચ થોડુંક અપ જઈ શકે, કેમ કે TFWS ની 1 કે 2 સીટ હોય. વધારે સીટ જેમાં હોય બધી બ્રાન્ચમાં રેગ્યુલરમાં ઓપન હોય, એસસીબીસી હોય, એસસી હોય, એસટી હોય, એમાં સીટ્સ વધારે જ હોય. તો એ સીટ્સમાં મેરિટ ઓલવેઝ ડાઉન જાય અને જાય. ઇલેક્ટ્રિકલ તો તમે ચેક કરશો ને તો અહીંયા તો એસટી કેટેગરી માટે સીટ વેકેન્ટ રહી, એ પછી બીજી કાસ્ટને આપી દીધી હોય, જેથી બીજી કાસ્ટ વાળો વિદ્યાર્થી લે, એટલે અહીંયા તો તમને વેકેન્ટ કશું દેખાય જ નહીં, એ બીજી કાસ્ટ વાળો વિદ્યાર્થી જતો રહ્યો. હવે કાસ્ટ વાઇઝ બાયફર્ગેશન પણ એસીપીસી ની વેબસાઇટ પર બહુ જલ્દીથી આવી જશે કે ભાઈ કેટલી કાસ્ટની કેટલી સીટ્સ અવેલેબલ છે, ત્યારે આપણે એનો વિડીયો પણ બનાવીને તમને જણાવી દઈશું. આનો તમારે ફોટોગ્રાફ લેવો હોય તો તમે લઈ શકો છો, જેથી તમારો મેરિટ રેન્ક જ્યારે પણ બને ત્યારે તમને થોડોક આઈડિયા આવી જાય કે ભાઈ તમે કેટલે સુધી પહોંચી શકશો. એના પછી આપણે વાત કરીએ સીટ મેટ્રિક્સ 2024. ગવર્મેન્ટ કોલેજમાં 95% બોર્ડ ગુજસેટથી ભરાય છે, જેડબલઈમાં 5%, અને સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજ હોય છે એની અંદર 80 to 90% અને 10 to 20% જેડબલઈ. પણ નિર્માની અંદર ખેલ અલગ છે, નિર્માનો ખેલ આખો અલગ રીતે થાય છે. આ રીતે નિર્માનો ખેલ થતો નથી. આ જનરલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અને જનરલ ગવર્મેન્ટ કોલેજની અહીંયા વાત થઈ રહી છે. હવે ઓકે, 33% સીટો. જો નિર્માનો ખેલ શું છે ને અહીંયા લખેલો છે. નિર્માનો ખેલ શું છે? સ્ટેટ કોટા સીટ્સ એસીપીસી થ્રુ 33% ભરાય છે.
નિરમાની અંદર, અને 52% સીટો JEE થ્રુ ભરાય છે. ધીસ સીટ્સ આર ફિલ્ડ બાય ધ ઇન્સ્ટિટ્યૂટ. હવે આ JEE માં પણ કઈ રીતે, એમની ઇન્સ્ટિટ્યૂટનું એક ફોર્મ નીકળશે. કેન્ડિડેટ મસ્ટ રજિસ્ટર એન્ડ એપ્લાય ઓનલાઈન ઓન ધ એડમિશન પોર્ટલ સેપરેટલી. ધીસ સીટ શેલ બી ફિલ્ડ ફ્રોમ ધ કેન્ડિડેટ who have passed the qualifying examination from the school located in India. મતલબ including Gujarat State and secure an all India rank in paper 1 and JEE 2024. આ શું લખેલું છે? This sheet shall be filled from the candidate who has passed the qualifying examination from the school located in India including Gujarat State. મતલબ ઇન્ડિયાની અંદરની કોઈ પણ સ્કૂલ હોય, તમે એની અંદરથી ભણ્યા છો અને તમે JEE મેઇન્સનું પેપર આપેલું છે, તો તમે આ ફોર્મ ભરી શકશો. એન્ડ સિક્યોર એન ઓલ ઇન્ડિયા રેન્ક ઇન પેપર 1. પેપર 1 ના ઓલ ઇન્ડિયા રેન્ક AIR રેન્ક ઉપરથી તમારું એડમિશન થશે. આ ખાસ ધ્યાન રાખજો. JEE મેઇન્સ આ લાસ્ટ યરનું એમનું વેબસાઇટ પરથી આપણે લીધેલું છે. આ એનો ફંડો છે. NRI અને NRI સ્પોન્સરની 15% સીટ્સ હોય છે, જેના કેટલા ચાર્જીસ છે એ બધા પણ તમને નિરમાની ઇન્સ્ટિટ્યૂટ પર પહોંચીને મળી જશે. એનું પણ ફોર્મ ઓનલાઈન ભરવાનું આવે છે, એ ઓનલાઈન તમે ફોર્મ ભરી શકશો. તો આ બંને ફોર્મ એમની વેબસાઇટ ઉપર આવશે. જ્યારે પણ આવશે ત્યારે અમે તમને જણાવી દઈશું. અલગથી ફોર્મ ભરવાનું હોય છે, અલગથી ફીસ ભરવાની હોય છે, એનું આખું કાઉન્સિલિંગ અલગથી થતું હોય છે. જે આમાં પણ એ લોકો ક્યાંક ક્યાંક વધારે સીટ્સ માટે વધારે આવી જાય એનરોલમેન્ટ ફોર્મ, તો એ લોકો ત્યાં પણ મેરિટ ચેક કરતા હોય છે. NRI માં એક્સ્ટ્રા ડોલર એ લોકો લેતા હોય છે કોલેજ ફી ઉપરાંત. આમાં AIR ના રેન્ક ઉપરથી થશે, પણ આ બધું ઇન્સ્ટિટ્યૂટ લેવલે થઈ જશે. અલગથી એનો રાઉન્ડ પડશે, બધું અલગથી પડશે. આ ACPC થ્રુ 33% સીટો એમની ભરાશે. જે ACPC નું આપણે વેબસાઇટ પર ફોર્મ ભરીશું, 50% બોર્ડ અને 50% ગુજસેટ. હવે પ્લેસમેન્ટ. તો પ્લેસમેન્ટની આપણે વાત કરીએ તો સિવિલ એન્જિનિયરિંગની અંદર 80% પ્લેસમેન્ટ થયું છે. હાઈએસ્ટ 7.79 લાખ મળ્યા છે. પર યર ફીસ છે. પર યર પે પ્લેસમેન્ટની જે મળ્યા છે એમના ઓફર છે. કેમિકલની અંદર 83 સ્ટુડન્ટ 13.52 લાખ પર યર. કોમ્પ્યુટર સાયન્સમાં 96 સ્ટુડન્ટ 52 લાખ એપ્રોક્સ. ઇલેક્ટ્રિકલમાં 80 સ્ટુડન્ટ 17 લાખ. ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્યુનિકેશનમાં 85 વિદ્યાર્થીઓ 35 લાખ એપ્રોક્સ. ઇલેક્ટ્રિકલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર 95 14 પોઈન્ટ મતલબ એપ્રોક્સ 15 લાખ જેટલું છે. મિકેનિકલમાં 95 છે, 14.91 જેટલું એપ્રોક્સ પ્લેસમેન્ટ થયું છે. આ એમના પ્લેસમેન્ટ છે. મીડિયન સેલરી આટલી મળી છે. મીડિયન મતલબ ઓન એન એવરેજ સેલરી 2023માં 7 લાખ ઓન એન એવરેજ સેલરી મળી છે. 2023 ની અંદર પ્લેસમેન્ટમાં 781 વિદ્યાર્થીઓ છે. 113 વિદ્યાર્થીઓ હાયર સ્ટડીઝમાં ગયા હતા. દર વર્ષે વિદ્યાર્થીઓનો રેશિયો વધતો જ જાય છે. તમે જોઈ શકો છો કે ભાઈ વિદ્યાર્થીઓ પ્લેસ વધારે થઈ રહ્યા છે. નંબર ઓફ રિક્રુટ, કેટલી કંપની વિઝિટ દર વર્ષે કરે છે? 145 2019માં વિઝિટ કરી, 136 2020માં, 138 222 231 2023માં 231 કંપનીઓએ અહીંયા વિઝિટ કરેલું છે. અલગ અલગ પ્લેસમેન્ટ માટેના એમના ટોપ રિક્રુટર્સ છે. TCS છે, ઓરેકલ છે, ગૂગલ છે, ઇન્ટેલ છે, ફ્લિપકાર્ટ છે, L&T છે, રિલાયન્સ છે, ટાટા મોટર્સ છે, એમેઝોન છે, અદાણી છે, સિયાટ છે, ટોરેન્ટ પાવર છે. આ બધા નામ એવા છે કે જે તમે હિટાચી છે ક્યાંય ને ક્યાંય જોયેલા જશે. તો મોટી મોટી જે કંપનીઝ છે એ જ આમના પ્લેસમેન્ટના રિક્રુટર્સ છે. પ્લેસમેન્ટ સેલના ટોપ રિક્રુટર્સમાં આવે છે. યુજી પ્રોગ્રામમાં હાઈએસ્ટ સેલરી કેટલી મળી છે? 2019માં 28 લાખ, 2020માં 29.78 લાખ, 2021માં 46.47 લાખ, 22માં 88 લાખ અને 23માં 50 લાખ જેટલું હાઈએસ્ટ સેલરી પેકેજ પણ અહીંયા વિદ્યાર્થીઓને પર યર મળેલું છે. ઘણી બધી સ્કોલરશિપ ભણવા માટે વિદ્યાર્થીઓને મળતી હોય છે. જેની સ્કોલરશિપની હું વાત કરું તો કઈ કઈ સ્કોલરશિપ છે? મેરિટ સ્કોલરશિપ છે, મેરિટ કમ મીન્સ સ્કોલરશિપ છે, ઇન્ટરેસ્ટ ફ્રી લોન સ્કોલરશિપ છે, એલ્યુમિનાઈ ફંડેડ સ્કોલરશિપ છે, અર્ન વાઇલ યુ લર્ન સ્કોલરશિપ છે. હવે અલગ અલગ સ્કોલરશિપ તમને કઈ આ બેસિસ પર મળે છે એનું આખું લિસ્ટ આપણે સમજીએ. સૌથી પહેલી મેરિટ સ્કોલરશિપ છે. સ્ટુડન્ટ મેરિટ એન્ડ હાર્ડ વર્ક થ્રુ ધ નિરમા મેરિટ સ્કોલરશિપ ઓન ₹1 લાખ પર એનમ ટુ ધ ટોપ 5. અને ટોપ 5 વિદ્યાર્થીઓને 1 લાખ પર યર સ્કોલરશિપ અહીંયા મળશે. ₹90K to next 20 and ₹50K to next 25 students are given. મતલબ next 20 students ને ₹90,000 અને એના પછીના 25 વિદ્યાર્થીઓને 50,000 સુધીની સ્કોલરશિપ રેન્ક પ્રમાણે મળશે, મેરિટ રેન્ક પ્રમાણે. મેરિટ કમ મીન્સ મતલબ જરૂરિયાત. મેરિટ તો છે પણ જરૂરિયાત પણ છે. જેની ફેમિલીની ઇન્કમ ઘણી બધી ઓછી હોય. કેટલી લખી છે ફેમિલી ઇન્કમ? 6 લાખ રૂપીસ લખી છે. અહીંયા લખી છે 4 લાખ રૂપીસ. તો ખાસ ધ્યાન રાખજો કે ભાઈ મેરિટ તો છે પણ જરૂરિયાત પણ છે, ફેમિલી ઇન્કમ ઓછી પણ છે, તો એમને પણ સ્કોલરશિપ આપવામાં આવે છે. એના પછી ઇન્ટરેસ્ટ ફ્રી લોન, ઇન્ટરેસ્ટ વગરની લોન છે. અને અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે. તમે ઇન્સ્ટિટ્યૂટ ઉપર જશો એટલે તમને વધારે લોકો ગાઈડલાઈન કરશે. એના પછી એલ્યુમિનાઈ ફંડેડ સ્કોલરશિપ, જે નિરમામાંથી પાસ આઉટ વિદ્યાર્થી છે એને એના એલ્યુમિનાઈ કહેવાય. એમના તરફથી ફંડેડ જે હોય એ સ્કોલરશિપ પણ મળે છે. અને અર્ન વાઇલ યુ લર્ન, તમે જ્યારે ભણતા હોય ત્યારે પણ તમે અર્ન કરી શકો છો. નિરમાના પ્રોફેસર દ્વારા આપવામાં આવતા કામ, યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતા કામ, એક્સ્ટ્રા જે પણ કામ આવે જેને તમને પેમેન્ટ કરવામાં આવે એને કહેવાય અર્ન વાઇલ યુ લર્ન. ભણતી વખતે પણ તમે એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરી શકો છો. હવે કોન્ટેક્ટ તમે કઈ જગ્યાએ કરી શકો છો? સૌથી પહેલા નિરમા યુનિવર્સિટી તમને સૌને ખબર છે, વૈષ્ણોદેવી સર્કલ આગળ છે, સરખેજ ગાંધીનગર હાઈવે, ગોતા, અમદાવાદ.
વૈષ્ણોદેવી સર્કલથી લેફ્ટ સાઈડ તમે થોડાક જ આગળ જાઓ ગોતા સાઈડ તો ત્યાં જ નિરમા યુનિવર્સિટીનો એન્ટ્રન્સ છે. કોન્ટેક્ટ છે, કોન્ટેક્ટ ડિટેલ્સ અહીંયા આપેલી છે. એસજી હાઈવે પણ ઇન્સ્ટિટ્યૂટ છે, ઈમેલ આઈડી પણ આપેલું છે અને એડમિશન માટેના કોન્ટેક્ટ ડિટેલ અને ઈમેલ આઈડી અહીંયા આપેલા છે. સો આ આખું નિરમા યુનિવર્સિટીનું આપણે જોયું. નિરમા યુનિવર્સિટીની અંદર તમારે ફીસ જો કોઈ ઇસ્યુ ના કરતી હોય, કેમ કે TFWS એક જ એવું છે કે જેની અંદર તમને TFWS ની અંદર એક જ તમને બેનિફિટ અહીંયા મળે છે TFWS ની અંદર. બાકી તમને કોઈ પણ ઇસ્યુ ના હોય ફીસમાં તો તમે નિરમાની અંદર એડમિશન લઈને તમારું એક સરસ મજાનું ભવિષ્ય બનાવી શકો છો. ગુજરાતમાં ટોપ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનમાંની એક ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓનું ડ્રીમ હોય છે કે ભણવું છે અને એક આગળ સારું કેરિયર બનાવવું છે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને એસસીપીસીની આખી એડમિશન પ્રોસેસ આપણે ફ્રીમાં જ સમજાવવાના છીએ. એના માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. હજુ સુધી જોડાયેલા ના હોય તો જોડાઈ જજો, જેથી ફ્રીમાં તમામ એડમિશનનું ગાઈડન્સ તમને મળતું રહેશે. મળીએ છીએ આવી જ કોઈ નવી કોલેજના રિવ્યુ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.